એમના કોઈ ભ્રમમાં આવતા નહીં, એમની ખોટી વાતોમાં ભરમાતા નહીં, એમના લાલચમાં આવતા નહીં. આ વખતે કોઈ ભૂલ ન થાય. આપણે આવનારી પેઢીને પણ જોવાનું છે. ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. પરંતુ છેલ્લા દિવસ સુધી કમર કસજો. તમારે એવા લોકો સાથે કામ પાર પાડવાનું છે કે જે લોકો જૂઠું બોલશે, જે લોકો હળાહળ જૂઠું બોલશે, જે લોકો ભ્રમ ફેલાવવા માટે માહિર છે. ભાજપ કાર્યકર્તાઓને સલાહ. વિસાવદરની પેટા ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે કર્યો ઝંઝાવાતી પ્રચાર. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આવતા ભેસાણમાં સી આર પાટીલે કિરીટ પટેલ માટે પ્રચાર કર્યો. કિરીટ પટેલના સમર્થનમાં લીંબા પટેલ સમાજની વાડીએ સભાને સંબોધન કર્યું, જેમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ગોરધન ઝડફિયા, ડોક્ટર ભરત બોગરા, જયેશ રાદડિયા સહિતના પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા પાટીલે મતદારો કોઈ ભ્રમમાં ન આવે, આ વખતની ભૂલ સુધારી લો, કિરીટભાઈને જીતાડવાનો સંકલ્પ લેવાની અપીલ કરી. સાથે જ નામ લીધા વગર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક પ્રહારો કર્યા. જેને પોતાના ઠેકાણા નથી, જ્યાં ગુજરાતમાં 136 સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે, જેના 5 જણા ચૂંટાયા હતા ને, એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો. ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો, એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી, ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો.